ફાતેમા હાઇટ્સ સોસાયટી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અને રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે 15મી ઓગસ્ટ અને ભારતનો સ્વતંત્રતા દિવસ હોય તે નિમિત્તે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. એટલે ભારત બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત થયું અને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. અને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી પ્રથમ ધ્વજવંદન કર્યું હતું. 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં ધ્વજવંદન પરેડ, સાંસ્કૃતિક, દેશભક્તિના ગીતો પર વિવિધ કાર્યક્રમ યોજી એકબીજાનું મોઢું મીઠું કરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવસ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. તેવામાં આજરોજ શહેરના તનજા વિસ્તારમાં આવેલા ફાતેમા હાઇટ્સ સોસાયટીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સાથે સાથે રમતોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. જે આજે 15મી ઓગસ્ટ છે, સ્વતંત્રતા દિવસ છે, કયા પ્રકારે ઉજવણી આપણા દ્વારા કરવામાં આવે છે? 79મો સ્વતંત્રતા દિવસ ફાતિમા હાઇટ્સ વડોદરા તાંદલજા ખાતે અમે ઉજવી રહ્યા છીએ અને બાળકો માટે અલગ અલગ રમતો માટે અમે લાવી રહ્યા છીએ, જેની અંદર છે લીંબુ ચમચ, સ્લો સાયકલિંગ છે અને એવી બધી અલગ અલગ રમતો માટે પ્રોત્સાહન માટે અમે બાળકો માટે કરી છે. અમે ઓલમોસ્ટ 7 વર્ષથી અમે આયોજિત કરી રહ્યા છીએ. તાંદલજા ફાતિમા હાઇટ્સ એકતાનગર પાસે છે. પ્રોત્સાહન રૂપે અમે ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રોફી હશે અને અલગ અલગ વિતરણ કરવામાં આવ્યું છે અને સર્ટિફિકેટ પણ અમે આપવાના છે. હું પઠાણ સમીર ખાન, ફાતિમા હાઇટ્સ પ્રમુખ વાત.